કોણ જાણે એને શું પૂન કર્યા છે અને મેં શું પાપ કર્યા છે. પણ શું થયું? શું બળતરા કરતા કરતા આવો હો તમે? મારો ઓલો દોસ્તાર રાજ્યો નથી, ઘણીવાર ઘરે આવીને આપણી મફતની ચા પી જાય, એની હગાઈ થઈ ગઈ. અરે વાહ, રાજ્યની હગાઈ થઈ ગઈ. એ તો પણ બહુ સારા સમાચાર કહેવાય. પણ એમાં તમારું મોઢું શું ઉતરેલી કઢી જેવું છે? અલા પણ સારી વાત એના માટે, અમારા માટે નહીં. કેમ? અરે ઈ જ્યાં નોકરી કરતો તો ને એના શેઠની છોકરી હારે એની હગાઈ થઈ. શું વાત કરો છો? રાજ્યની હગાઈ એના શેઠની છોકરી હારે થઈ? હા તો શેઠ તો કેટલો રૂપિયા વાળો છે, અને આપણા રાજ્ય પાસે તો નાવા નીચોવાના નથી. શેઠી હગાઈ કરતી હતી. અરે એમાં એવું છે કે છોકરીમાં હે ને થોડોક પ્રોબ્લેમ હે. अच्छा છોકરી હે ને બોલી નથી શકતી, મૂંગી હે. હા, તો આપણો રાજ્ય હારો કહેવાય ને કે મૂંગી છોકરી હારે સગાઈ કરી લીધી. હાજ પાડે ને એમાં રાજ્યનો ફાયદો હે. આ મૂંગી છોકરી હારે હગાઈ થઈ ને એમાં રાજ્યને હે ને ડબલ લોટરી લાગી. ડબલ લોટરી? ઈ કઈ રીતે? પેલી લોટરી ઈ કે એના શેઠની છોકરી હારે હગાઈ થઈ, એક ગાડી આપી, બંગલો આપ્યો અને ધંધામાં અડધો ભાગે આપ્યો. એટલે રાજ્યની જિંદગી શેઠ, મજૂરી કરવાની કઈ માથાપૂટ જ નહીં. અને બીજી? અને બીજી લોટરી ઈ કે રાજ્યને બૈરું મૂંગું માર્યું. કારખાનાથી ઘરે જાય એટલે કઈ માથાકૂટ જ નહીં, કઈ કચકચ જ નહીં. રાજ્યને પરમ શાંતિ, એને બે હાથમાં લાડવા. પણ રાજ્યને બે લોટરી લાગી છે, પણ એમાં તમે શું આટલા દુખી થાવ છો? હા તો દુખી થાય જ તેને. અમારે આવી જરૂર હતી. અમારી વખતે આવા શેઠ ક્યાં ગયા હતા?